ઉનાળાની શરૂઆત થઈ છે અને સૂર્ય દેવતા આકરા પાણીએ થયા છે. ગરમી વધતાની સાથે જ રાજકોટવાસીઓના મનમાં એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે શું આ વર્ષે ઉનાળામાં પાણીની તંગી વર્તાશે? જો કે રાજકોટ મહાનગરપાલિકા આ બાબતે સજ્જ દેખાઈ રહી છે. શહેરના છેવાડાના માનવી સુધી પૂરતું અને નિયમિત પાણી પહોંચી રહે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મનપા દ્વારા કેવું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જોઈએ વિશેષ અહેવાલમાં. આ અત્યારે રાજકોટ શહેરને મૂળ 3 ડેમ પાણી પૂરું પાડે છે, આજી, ન્યારી અને ભાદર. આજીમાં અત્યારે સૌની યોજનાનું પાણી ચાલુ છે, જે 1-2 દિવસમાં જ ફૂલ થઈ જશે, 900 MCFT જેટલો જથ્થો થઈ જશે, જે આપણે લગભગ 15 જુલાઈ સુધી કાંઈ પ્રોબ્લેમ ન થાય. તેમજ ન્યારી એક ડેમમાં પણ સૌની યોજનાનું પાણી ચાલુ છે અને એમાં પણ આપણે પૂરતો જથ્થો મેળવી અને 31/7 સુધી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન થાય તે રીતનું આખું પ્લાનિંગ હાથ ધરવામાં આવે છે. અને ભાદરમાં તો ઓલરેડી જથ્થો છે જ ઉપલબ્ધ, જેથી કરીને 31 જુલાઈ સુધી તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આગામી ઉનાળાના સમયમાં રાજકોટ શહેરને પાણીની તકલીફ ન પડે તેવું આગવું આયોજન કરી અને સરકારશ્રીમાંથી સૌનીનું પાણી અગાઉથી જ માંગવામાં આવેલ. આગામી જે વસ્તી વધારો છે અને પ્રોજેક્શનને ધ્યાનમાં રાખીને અમે લગભગ અત્યારે જે આપણે 400 mLના ફિલ્ટર પ્લાન્ટ ઉપલબ્ધ છે તેની સામે બીજા 300 mLના ફિલ્ટર પ્લાન્ટો બનાવવાનું આયોજન કરી અને કામો ચાલુ કરી દીધા છે, જેથી કરીને આગામી સમયમાં રાજકોટ શહેરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને ફિલ્ટર કરેલું પાણી મળી રહે તેવું આયોજન કરેલ છે. ત્યારે અંદાજિત જે પાણીનો ખર્ચ અને એની સામે આવક જોઈએ તો લગભગ 58% જેટલી સબસિડી જેવું થાય છે. અત્યારે કનેક્શન દીઠ 450 લીટરથી 500 લીટરનું પાણી આપવામાં આવે છે. નર્મદાનું પાણી ન મળે તો જ્યાં ન્યારા ઉપર પાણી મળે છે એમાં આપણે ન્યારી એક ડેમમાંથી પાણી વધુ ઉપાડી અને ત્યાં પાણી ટ્રાન્સફર કરી શકીએ. તેમજ આજીને ન્યારીમાં એ પ્રમાણે વધુ ડ્રોવલ કરી અને આપણે એ ઉપરાંત આપણો જે સ્ટોરેજ ઉપલબ્ધ હોય એ સ્ટોરેજનો ઉપયોગ કરી અને પાણીનું આયોજન એ રીતે કરી શકાય કે મિનિમમ તકલીફ પડે રાજકોટ શહેરની જનતાને. વધુ પાણી મળવા માટે અત્યારે જે આપણે સરકારશ્રીમાં અગાઉથી આયોજન આપતા જ હોઈએ છીએ સૌની યોજના માટે. લગભગ ઓક્ટોબરમાં અમે આયોજન આપી દેતા હોઈએ છીએ, જેથી કરીને ઉનાળા સમય દરમિયાન પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે અને સરકારશ્રી દ્વારા તાત્કાલિક જ અમને સૌની યોજનાનું પાણી આપવામાં આવે છે. અત્યારે આ ભર ઉનાળે પણ આપણા ડેમો ભરે છે, એની ખાતરી છે. વધુ સારી બનાવવા માટે અત્યારે જે આપણે ફિલ્ટર પ્લાન્ટનું આયોજન કીધું એ ફિલ્ટર પ્લાન્ટો બનાવી રહ્યા છીએ. આ ઉપરાંત મોટામાં માધાપર, મુંજકામાં 3 નવા હેડવર્ક્સ બનાવી રહ્યા છીએ. અલગ અલગ પાઇપલાઇનો બલ્ક વોટરની નાખી રહ્યા છે. તેમજ ઝોનલ સિટી એન્જિનિયરશ્રી દ્વારા આખા વિસ્તારમાં રાજકોટમાં જે ડીઆઈ નેટવર્ક આખું ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તો સ્ટ્રેન્થનિંગ સિસ્ટમ થાય એટલા માટે આ બધા આગવા આયોજનને કારણે કામો આપણે હાથ ધરેલા છે. અત્યારે એઝ ઓન ટુડે એવું કોઈ સર્વે કરેલું નથી. આપણે સૌનીમાંથી પાણી મેળવી અને બંને ડેમમાં આપણે મેળવતા હોઈએ છીએ. રાજકોટ મહાનગરપાલિકાના આયોજન પરથી એટલું તો સ્પષ્ટ છે કે તંત્રએ આગોતરા પગલાં ભરી લીધા છે. ત્યારે આ ઉનાળો રાજકોટવાસીઓ માટે સુખદ રહે તેવી આશા સેવાઈ રહી છે. જો કે તંત્રની તૈયારીઓ વચ્ચે નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે પાણીનો દુરુપયોગ અટકાવીએ.